વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દેશોના પ્રવાસ પરથી પરત ફરતાની સાથે જ ગતરોજ મોડી સાંજે 5 વાગ્યાના અરસાની અંદર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી ને 4.5-5 કલાક સુધી ચાલેલી આ બેઠકની અંદર નરેન્દ્ર મોદી એ સરકારના તમામ મંત્રીઓ હાજર હતા। ન માત્ર કેબિનેટ મંત્રી પરંતુ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા એ તમામ મંત્રીઓ પણ હાજર હતા। એટલે કે 11 મહિના બાદ આ પ્રકારની બેઠક દેશની અંદર બોલાવવામાં આવી હતી ને તત્કાલ ધોરણે બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। જો કે 4.5-5 કલાક ચાલેલી આ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે વિકસિત ભારત 2047 એ માત્ર સૂત્ર નથી પરંતુ લક્ષ્ય હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। આ સાથે જ દેશની અંદર હાલની તબક્કામાં હાલની સ્થિતિએ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસમાં સૌથી વધુ ચિંતાનો વિષય એ ડીઝલ પર મૂકવામાં આવ્યો છે કે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતી એ ડીઝલ પર નિર્ભર છે કે જેના કારણે હવે ચર્ચાનો વિષય બન્યો છે કે મિડલ ઈસ્ટની અંદર યુદ્ધની તણાવ પરિસ્થિતિ વચ્ચે દેશના નાગરિકોને ડીઝલ પૂરતા પ્રમાણની અંદર મળી રહે, જગતના તાત ખેડૂતો માટે ડીઝલની પૂરતી વ્યવસ્થા થાય તે માટેની શું તૈયારી કરવી, કેમ કે હવામાન વિભાગ અને સરકાર દ્વારા 15 જૂનથી જે વિધિવત રીતે ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોની અંદર ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જવાની છે તેની પહેલા વાવણી માટે તૈયારીઓ કરવા માટે ટ્રેક્ટર ચલાવવા માટે જ્યારે ડીઝલની જરૂરિયાત છે એ તબક્કાની અંદર ડીઝલ ન મળતાના કારણે હવે ચર્ચાનો વિષય બન્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી તમામ મંત્રીઓની બેઠકની અંદર શું કઈ નિર્ણયો લેવામાં આવશે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે અને ચર્ચાની વચ્ચે બેઠકમાં સરકારના કામકાજની સમીક્ષા તરીકે જોવામાં આવી રહી હતી અને કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને અન્ય રાજ્ય મંત્રીઓ સામેલ હતા કે જેમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર રાજ્યના મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। આ તમામ મંત્રીઓ બેઠકની અંદર હાજર હતા અને આ બેઠક ત્યારે મળી હતી કે જ્યારે પશ્ચિમ એશિયા અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધવાથી આખી દુનિયાની અંદર તેલ અને ઇંધણના કિંમતોને લઈને ચિંતા વધી રહી છે અને ચિંતાની વચ્ચે આ બેઠક મળી હતી। આ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દેશોનો પ્રવાસ કરી જે 5 દેશોના પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય કરારો થયા છે તેની પણ ચર્ચા કરવામાં આવી અને સૌથી મોટી અને મહત્વપૂર્ણ ચર્ચા યુએઈ ખાતે જે કરવામાં આવ્યા દ્વિપક્ષીય કરારો તેને લઈને ચર્ચા કરવામાં આવી કે જ્યાં હવે એલપીજી ને લઈને સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય કે યુએઈ સાથે સૌથી મોટા કરાર થયા છે। આ તમામની વચ્ચે હવે જે આ બેઠક 11 મહિના બાદ મળી હતી કે જે ગતરોજ સેવાતીર્થ નવી દિલ્હીના મંત્રી પરિષદની અંદર આ બેઠક મળી હતી જેની પહેલા 4 જૂન 2025ના રોજ ઓપરેશન સિંદૂર બાદ તત્કાલ ધોરણે આ બેઠક બોલાવવામાં આવી હતી। એની પહેલા જૂન 2024માં મોદી સરકારની 3.0ની એ પ્રથમ બેઠક પણ મળી હતી। એ દરમિયાન પણ આ પ્રકારની બેઠકો મળી હતી।